નમસ્કાર મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં આજે આપણે ગુજરાત સલ્તનત યુગનો ટોપિક જોવાના છીએ, જેના મોસ્ટ એમપી પ્રશ્નો જોવાના છીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 1 કે ગુજરાત સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે ઝફર ખાને કરી હતી. ઈસવીસન 1407માં સ્વતંત્ર ગુજરાત સલ્તનતની સ્થાપના કરી હતી ઝફર ખાને, જેને મુઝફ્ફર શાહ પ્રથમ પણ કહેવામાં આવતો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત સલ્તનતનો સૌથી પ્રતાપી શાસક કોણ હતો? તો સુલતાન મોહમ્મદ બેગડો એ ગુજરાત સલ્તનતનો સૌથી શક્તિશાળી અને પ્રતાપી શાસક હતો. જોઈએ નેક્સ્ટ. મોહમ્મદ શાહ પ્રથમ બેગડો તરીકે કેમ ઓળખાયો છે? તો કે તેણે મોહમ્મદ શાહ પ્રથમે જૂનાગઢ એટલે કે ઉપરકોટ અને પાવાગઢ એમ બે મજબૂત ગઢ જીત્યા હોવાથી તે બેગડો કહેવાયો. નેક્સ્ટ પ્રશ્ન. અમદાવાદ શહેરની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો સુલતાન અહમદ શાહ પ્રથમે 26 ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદની સ્થાપના કરી હતી. નેક્સ્ટ. ગુજરાત સલ્તનતનો અંતિમ સુલતાન કોણ હતો? તો મુઝફ્ફર શાહ ત્રીજો ગુજરાત સલ્તનતનો છેલ્લો શાસક હતો. રાજધાની અને વહીવટ સલ્તનત કાળ દરમિયાન ગુજરાતની રાજધાનીઓ કઈ કઈ હતી? તો શરૂઆતમાં અણહિલવાડ પાટણ, ત્યારબાદ અમદાવાદ અને મોહમ્મદ બેગડાના સમયમાં ચાંપાનેર રાજધાની બની હતી. અહમદ શાહે ન્યાય વ્યવસ્થા માટે કયા પદની રચના કરી હતી? તો જવાબ છે તેણે ન્યાય માટે કાઝીએ લશ્કર નામના પદની સ્થાપના કરી હતી. અહમદ શાહે ન્યાય વ્યવસ્થા માટે કાઝીએ લશ્કર નામના પદની સ્થાપના કરી હતી. નેક્સ્ટ. કયા મુઘલ સમ્રાટે ગુજરાત સલ્તનતનો અંત આણી તેને મુઘલ સામ્રાજ્યમાં ભેળવી દીધું? તો જવાબ છે અકબરે ઈસવીસન 1573માં મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવીને ગુજરાતને મુઘલ સામ્રાજ્યનો એક સૂબો બનાવ્યો હતો. સ્થાપત્ય અને સંસ્કૃતિ હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય કલાના સમન્વયને કઈ શૈલી કહેવામાં આવે છે? તો કે આ મિશ્ર શૈલીને ગુજરાત સલ્તનત શૈલી અથવા ઇન્ડો ઇસ્લામિક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ પ્રસિદ્ધ સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે અને તે કોણે બંધાવી હતી? તો વિશ્વ પ્રસિદ્ધ સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે અને લાલ દરવાજા પાસે સીદી સૈયદ નામના ગુલામે બંધાવી હતી. ચાંપાનેરની કઈ મસ્જિદ તેની સ્થાપના કલા માટે ખૂબ પ્રખ્યાત છે? તો જવાબ છે મોહમ્મદ બેગડા દ્વારા બંધાયેલી જામા મસ્જિદ એટલે કે નગીના મસ્જિદ પણ ચાંપાનેરમાં આવેલી છે. અને જામા મસ્જિદ જે સ્થાપત્ય કલા માટે ખૂબ પ્રખ્યાત છે. નગીના મસ્જિદ પણ ચાંપાનેરમાં આવેલી છે અને તે પણ ખૂબ પ્રખ્યાત છે. અહમદ શાહે અમદાવાદમાં કઈ મુખ્ય મસ્જિદ અને કિલ્લો બનાવડાવ્યો હતો? તો કે અહમદ શાહે ભદ્રનો કિલ્લો અને 3 દરવાજા પાસે જામા મસ્જિદ બનાવી હતી. ગુજરાતની કઈ વાવ સલ્તનત કાળ દરમિયાન બંધાઈ હતી? તો ગાંધીનગર નજીક આવેલી અડાલજની વાવ રાણી રૂડાઈબાઈ દ્વારા બંધાવવામાં આવી હતી અને અમદાવાદની દાદા હરીની વાવ જે સલ્તનત કાળ દરમિયાન બંધાઈ હતી. મોહમ્મદ બેગડાએ પોર્ટુગીઝો સામે કયું પ્રખ્યાત દરિયાઈ યુદ્ધ લડ્યું હતું? તો ઈસવીસન 1508માં ઇજિપ્તના મામલુક સલ્તનત સાથે મળીને પોર્ટુગીઝો સામે દીવનું યુદ્ધ લડ્યું હતું. કોણે? મોહમ્મદ બેગડાએ પોર્ટુગીઝ સામે દીવનું યુદ્ધ લડ્યું હતું 1508માં ઇજિપ્તના મામલુક સલ્તનત સાથે મળીને. હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો સુલતાન કોણ હતો? તો જવાબ છે બહાદુર શાહ. હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો સુલતાન બહાદુર શાહ. તેના સમયમાં હુમાયુએ ગુજરાત અને માળવા પર ચડાઈ કરી હતી. તો આજનો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. આવા જ નેક્સ્ટ ટોપિક જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.